અને હવે આગળ વાત કરીએ તો જાતિના પ્રમાણપત્રને લઈને આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો છે। જાતિના પ્રમાણપત્ર ન મળતા લડી લેવાના મૂડમાં છે। ખાનપુર તાલુકા શાળા સમિતિ રાજીનામું આપશે તેવી માહિતી પણ મળી છે સૂત્રો તરફથી। તો હોદ્દા અને અન્ય પદનો પણ સ્વૈચ્છિક બહિષ્કાર કરવામાં આવશે। અગાઉ બાળકોને શાળાએ ન મોકલી બહિષ્કાર કરાયો હતો। તો ખાનપુરમાં રાત્રે ખાટલા મીટિંગમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। વર્ષોથી માંગ કરવા છતાં પણ પ્રમાણપત્ર ન મળતા ભારે રોષ ફેલાયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૌશિક જોશી અમારી સાથે જોડાયા છે। કૌશિક, જાતિના પ્રમાણપત્રને લઈને છેલ્લા ઘણા સમયથી માંગ થઈ રહી છે, હવે વિરોધની માંગ વધુ ભભૂકી છે। જી ભાવિની, ચોક્કસથી કહી શકાય કે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના આદિવાસી સમાજના લોકો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી જાતિના પ્રમાણપત્રની માંગ કરી રહ્યા છે અને તે પણ ગાંધી ચિંધ્યા માર્ગે સતત આ માંગણી ચાલુ રહી છે। કહી શકાય કે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, આ બંને વખતે જાતિના પ્રમાણપત્રની માંગ આદિવાસી સમાજ દ્વારા અવારનવાર કરવામાં આવી છે। તેમ છતાં પણ જે તે સમયે ચૂંટણીના લોલીપોપ આપીને સમાજને બેવકૂફ બનાવીને નેતાઓ દ્વારા મત લઈ લેવામાં આવ્યા હતા, પરંતુ પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી। ત્યારે હવે ફરી એકવાર જ્યારે ઇલેક્શન નથી ત્યારે આદિવાસી સમાજે આ મુદ્દો પકડ્યો છે અને કહ્યું છે કે જો પ્રમાણપત્ર નહીં મળે તો અમે અમારા બાળકોને શાળાએ નહીં મોકલીએ। છેલ્લા 10 દિવસથી મોટા ભાગની શાળાઓમાં ખાનપુરની કહી શકાય કે એક પણ બાળક શાળાએ જતું નથી અને જ્યારે ત્યારે પણ સરકાર ધ્યાન નથી આપતી, તો હવે આ આદિવાસી સમાજ દ્વારા પોતાના હક માટે હવે જે શાળા સમિતિ છે તેમાં પણ રાજીનામું આપવાનું નક્કી કર્યું છે। તેમજ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે પંચાયતોની, તેમાં પણ ભાગ ન લેવાનો નિર્ણય રાત્રે કરવામાં આવી રહ્યો છે। રાત્રે જે ખાટલા બેઠકો જે કરવામાં આવી રહી છે, સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ તેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો સરકાર આપણી વાત નથી માનતી અથવા તો જાતિના પ્રમાણપત્રની માંગ નથી સ્વીકારાતી તો આ સમગ્ર બાબતે લડી લેવાના મૂડમાં હાલ આદિવાસી। કમલેશ અમારી સાથે જોડાયેલા રહેજો। કમલેશ ડામોર આદિવાસી આગેવાન અમારી સાથે જોડાઈ ગયા છે। કમલેશભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અને જે માંગ છે આદિવાસીઓની છેલ્લા ઘણા સમયથી, પણ આ માંગ પૂરી ન કરવાનું કારણ શું લાગી રહ્યું છે તમને? હેલો જી, અવાજ સંભળાઈ રહ્યો છે મારો? હા, આવે છે આપનો અવાજ આવે છે। હા, છેલ્લા ઘણા સમયથી કમલેશભાઈ માંગ છે કે જાતિના પ્રમાણપત્ર આપવામાં આવે, તેમ છતાં પણ આ પ્રમાણપત્ર મળ્યા નથી। ન આપવાનું કારણ આપને શું લાગી રહ્યું છે? બસ સરકારની બેદારી નીતિ છે મેડમ। સૌ પ્રથમ 1979માં અમારા વડવાઓએ જયારે દાખલાની માંગણી કરી ત્યારે 1980 થી અમને દાખલા આપવામાં આવતા। 2005 થી જાતિના પ્રમાણપત્ર બંધ કરી દેવામાં આવ્યા। અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, સરપંચ બધી ચૂંટણીઓમાં રિઝર્વેશન આપવામાં આવે છે અને રિઝર્વેશનમાં ચૂંટણી માટે દાખલો ચલાવવામાં આવે છે, તો અભ્યાસ માટે કેમ નથી આપવામાં આવતો? મારો સવાલ તંત્રને આ છે કે આટલા વર્ષોથી તમે ચૂંટણીમાં માન્ય રાખો છો, ચૂંટણી એટલે ભારતનું ચૂંટણી પંચ સ્વતંત્ર છે, સરકારથી પણ ઉપર છે, એ માન્ય રાખતું હોય તો તમે કેમ અમને માન્ય નથી રાખતા? રજૂઆતો કયા કયા નેતાઓને પણ કરી? કારણ કે ઘણા બધા આદિવાસી નેતાઓ છે જે સક્રિય છે, જે સમાજ માટે લડી લેવાની વાત કરે છે, અમને રજૂઆત કરી છે? રજૂઆત તમે બધાને જ કરી છે। મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી, માજી મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ, આદિજાતિ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ તેમજ અમારા આદિવાસી સમાજના આગેવાનોને અમે રજૂઆત કરી છે। અચ્છા, એ શું જવાબ શું મળ્યો તમને અત્યાર સુધીમાં? જવાબ અમને મેડમ આ જ પ્રકારનું આંદોલન 2018માં થયું હતું, એ દિવસે 15 દિવસમાં દાખલા મળી જશે એવી લોલીપોપ આપી અને આંદોલનને તોડી પાડવામાં આવ્યું હતું। અને જવાબ દર વખતે એવું થઈ મળે છે કે અમે તમને તમારો પ્રશ્ન ઉકેલીએ છીએ, બસ વાયદા ઉપર વાયદા મળી રહ્યા છે। છેલ્લે રજૂઆત ક્યારે કરી? છેલ્લી રજૂઆત લાસ્ટ 9મા મહિનામાં કરી હતી અમે। હા, અને પ્રમાણપત્ર ન મળવાને કારણે કેટલી મુશ્કેલી ખરેખરમાં સમાજને વેઠવી પડી? ખરેખર સમાજને શૈક્ષણિક ક્ષેત્રે એટલું બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। અમારો બાળકો આગળ ભણી નથી રહ્યો, અમને સરકારી બીજા લાભો મળી નથી રહ્યા। અમે અમારી ઓળખ પ્રસ્થાપિત કરવાનું સરકારને કહીએ છીએ કે અમે ભીલ કોમ્યુનિટીના માણસો છીએ। મેડમ આપને એક વાત કહી દઉં, 1865 અમે એમને પુરાવો આપે છે કે અમે ભીલ કોમ્યુનિટીના માણસો છીએ। એ સિવાય 1824 આ 2024 ચાલે છે મેડમ, 200 વર્ષ જૂનો પુરાવો અમે સરકારને રજૂ કર્યો છે કે અમે ભીલ કોમ્યુનિટીના માણસો છીએ। તો સરકાર અમારી ઓળખ કેમ પ્રસ્થાપિત નથી કરતી? સરકારને શું તકલીફ છે અમારાથી? અમારી ઓળખ પ્રસ્થાપિત ના થાય તો તમે આટલા વર્ષો અમને અંધારામાં કેમ રાખ્યા? હું સરકારને આ સીધો સવાલ પૂછું છું। અને અમે જે પુરાવા રજૂ કર્યા છે ભારત સરકારના પુરાવા છે મેડમ। બીજું કહું, ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનમાં હાલમાં પણ આ ગુજરાત સરકાર એવું ભણાવે છે કે મહીસાગર જિલ્લાના પોંડરવાડાના આસપાસના આદિવાસીઓએ
1857ના બળવામાં સશસ્ત્ર લડત ચલાવી હતી અંગ્રેજો સામે. તો શું આ ગુજરાત સરકારના પુરાવા ગુજરાત સરકાર કેમ માન્ય નથી રાખતી? પુરાવા હોવા છતાં પણ આ વાત માન્ય નથી રાખતા, પ્રમાણપત્ર નથી આપતા અને છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરી તેમ છતાં પણ લોલીપોપ એક પછી એક મળી રહી છે. મેડમ 45 વર્ષથી, આજથી નહીં, 45 વર્ષ જૂનો આ પ્રશ્ન છે. 45 વર્ષમાં કમલેશભાઈ લાગે છે કે ઘણા બધા હક છે જે સમાજ ખોઈ બેઠો? અરે અઢળક હક અમે ખોઈ બેઠા છીએ મેડમ, અઢળક હક. અમારા બાળકો ભણી નથી રહ્યા. અને કમલેશભાઈ હવે આગળ શું? હાજી, હવે આગળનું પ્લાનિંગ શું છે? સરકારમાં રજૂઆતો આગળનું તો ઘણી પ્લાનિંગ બધી કરી સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ગુજરાત સરકાર જો અમને અમારો અધિકાર, અમારી ઓળખ પ્રસ્થાપિત ના કરતી હોય તો આખો ખાનપુર તાલુકો 350 વર્ષ પૂર્વે ડુંગરપુર સ્ટેટનો ભાગ હતો, એટલે કે ડુંગરપુર અત્યારે રાજસ્થાનમાં છે, તો ભારતના બંધારણના કલમ 3 મુજબ અમને રાજસ્થાન રાજ્યમાં જોડી દેવામાં આવે. આગળનો અમારી આ માંગણી છે. જી કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.